અમરેલીના ધારીના ગોવિંદપુર ગામે ડિગ્રી વગરનો બોગસ તબીબ ઝડપાયો છે, જેમાં અમરેલી એસઓજીની ટીમે બોગસ ડોક્ટરને રંગે હાથે ઝડપી પાડ્યો છે। આ બોગસ તબીબ છેલ્લા ઘણા સમયથી ગીર ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। બોગસ તબીબ ભાર્ગવ રાજુભાઈ ડાભી ઉર્ફે બાબરિયા સાહેબ નામ ધરાવતો હતો અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા કલ્પેશ આપી રહ્યા છે લાઈવમાં। કલ્પેશ, જે પ્રમાણે વારંવાર રાજ્યમાંથી નકલી તબીબ બોગસ ડોક્ટરો ઝડપાતા રહે છે, તેવી જ રીતે આ ઘટનામાં અને આ બનાવમાં વધુ એક વધારો થયો છે અને આ કેસ સામે આવ્યો છે। શું છે જાણકારી? જી, ચોક્કસથી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં આમ જોયું કેટલાય સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવા અલગ અલગ વિસ્તારોમાંથી બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે। ત્યારે આજે પણ ધારીના જે ગોવિંદપરા ગામ છે ત્યાંથી એક બોગસ ડોક્ટર ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને ભાર્ગવ રાજુભાઈ ડાભી નામનો જે ડોક્ટર છે તે જે ત્યાં પ્રેક્ટિસ કરતો હતો અને બોગસ ડોક્ટરી કરતો હતો તેને આજે અમરેલી એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। જી કલ્પેશ, આ ડોક્ટર છે તે કેટલા સમયથી તે ક્લિનિક ચલાવતો હતો, ત્યાં પ્રેક્ટિસ કરતો હતો અને કેટલા લોકો સાથે તે આરોગ્ય સાથે ચેડા કરી ચૂક્યો છે? જી, ચોક્કસથી જણાવ્યું કે ધારી જે પંથક છે ત્યાંનું ગોવિંદપુરા ગામ છે, ત્યાં ઘણા સમયથી આ પ્રેક્ટિસ કરતો હોવાનું પ્રાથમિક માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે અને ચોક્કસથી જે આ વિસ્તારના લોકો છે તેની સાથે ચેડા કરી રહ્યો છે। જી કલ્પેશ, જોડાયા અને જાણકારી આપી તે બદલ